ગાર્ડન લોકાર્પણ અને બંધ સીસીટીવી મુદ્દે એએમસીની કમિટીમાં તૈયાર ગાર્ડનની યાદી તાત્કાલિક સોંપવા અધિકારીઓને અપાઈ સૂચના। દરેક ઝોનમાં નવા ગાર્ડન લોકાર્પણ બાદ લોકો માટે ખુલ્લા કરાશે। બંધ સીસીટીવી મુદ્દે ઈ ગવર્નન્સને ફરી રજૂઆત। ગાર્ડનમાં પણ કેમેરા લાગશે। ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી વહેલી તકે સીસીટીવી ચાલુ કરવા ખાતરી આપી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજની રિક્રિએશન કમિટીની અંદર તંત્રને સૂચના આપવામાં આવી છે કે જે કોઈ પણ ગાર્ડન તૈયાર થઈ ગયા હોય, જેમાં એક બાપુનગર વોર્ડની અંદર પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલું ગાર્ડન છે, આ પ્રકારે જેટલા પણ ગાર્ડન એ તૈયાર થઈ ગયા હોય એને તાત્કાલિક ધોરણે એ લોકાર્પણ માટેની યાદી જે છે એ તંત્રને સોંપવામાં આવે, જેનાથી આગામી સમયમાં જે લોકાર્પણ કરીએ એ આપણે એની અંદર એને લઈ શકીએ। વટવા વોર્ડની અંદર પણ પીપીપી ધોરણે ગ્રીન યાત્રા દ્વારા એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, એ પણ ટૂંક સમયમાં તૈયાર થનાર છે। આમ એસએસઓને દરેક ઝોનના પૂછવામાં આવ્યું છે કે જે કોઈ પણ ગાર્ડન તૈયાર હોય એની યાદી સીઈને મોકલી દેવામાં આવે, જેનાથી આગલા લોકાર્પણની અંદર આ જે ગાર્ડન છે એને લોકાર્પણમાં લઈ શકાય। બીજું, કમિટીની અંદર સીસીટીવી કેટલીક જગ્યાએ બંધ હોવાની ફરિયાદ પણ આવી છે। દક્ષિણ ઝોનના મણિનગરની અંદર ઉત્તમનગર ગાર્ડન એમાં કેટલાક સીસીટીવી ઓછા હોવાની અને જે લગાવેલા છે એમાં કેટલાક બંધ હોવાની પણ ફરિયાદ સામે આવી છે। એટલે સીસીટીવી કેમેરા નવા લગાવવા અથવા તો જૂના લગાવેલા છે એને રિપેર કરવા એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઈ ગવર્નન્સ વિભાગ જોતું હોય છે। કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી ઈ ગવર્નન્સને પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને એમને કહેવામાં આવ્યું છે કે જેટલા પણ બંધ સીસીટીવી છે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને નવા જે ગાર્ડન છે એની અંદર સીસીટીવી લગાવવાના બાકી છે એ તાત્કાલિક ધોરણે એને લગાવવામાં આવે। એમનો તરફથી પ્રત્યુત્તર આવ્યો છે કે એઓ ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી અને ટેન્ડરની પ્રોસેસ કરી અને વહેલામાં વહેલી તકે ગાર્ડનની અંદર સીસીટીવી લગાડશે।